આજરોજ વોર્ડ નંબર 12 માં મેયર આપના દ્વાર લોક દરબાર હતો, પણ મને એવું લાગે છે મેયર આપના દ્વાર વોર્ડ નંબર 12 માં લોક દરબાર નહોતું. ભાજપના આગેવાનો ને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ આ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા. પદાધિકારીઓ લોક દરબાર હોય તો એમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોવા જોઈએ ને વોર્ડ નંબર 12 માં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય ને વોર્ડ નંબર 12ની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલ હતી, પણ વોર્ડ નંબર 12 માં સ્વયંભૂ પબ્લિક આવેલી હતી એટલે ત્યાંના કોર્પોરેટરો ને પદાધિકારીઓ આફડા ફાફડા થયા હતા ને 9 થી 11 2 કલાકમાં કાર્યક્રમ પૂરો કરી નાખ્યો. લોક દરબાર 12 વાગ્યા 1 વાગ્યા સુધી ચાલુ રાખવો હોય તો પણ કાર્યક્રમ થઈ શકે એમ હતો. પબ્લિકના સ્વયંભૂ એવડા પ્રશ્ન હતા, પણ આ લોકો હોદ્દેદારો કોઈ પબ્લિકના પ્રશ્ન સાંભળ્યા જ નથી. કયા કયા પ્રશ્નો હતા અને પછી લોકોએ હોબાળો પણ કર્યો કે કંઈ? રોડ, રસ્તા, લાઇટ, પાણી બધા વોર્ડ નંબર 12 માં પ્રશ્ન હતા, પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા. પબ્લિક સ્વયંભૂ આવી હતી ને સ્વયંભૂ એનો ઉગ્ર એવડો રોષ હતો. પદાધિકારીઓ મેયર શ્રી પણ અડધો કાર્યક્રમ મૂકીને ચાલતી પકડી હતી. અમારા વોર્ડ નંબર 12 ને એક સોસાયટીના એક મહિલા બેન હતા, એને ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ અમારા વિસ્તારમાં અમારા શેરીનો પ્રશ્ન સોલ્વ નથી થતો. ભૂગર્ભ ગટરનું પાણી છે તે કાયમ નળમાં પાણી આવે છે, ભૂગર્ભ ગટરનું ગંદકીવાળું પાણી. ત્યાંના કોર્પોરેટર કીધું ભાઈ તમે બેસી જાઓ શાંતિથી. એટલે મહિલાઓનું પણ અપમાન કરેલું છે સ્થાનિક. ટેબલ ઉપર ચડીને મારે રજૂઆત કરવાનું કારણ એ હતા વોર્ડ નંબર 12ના ભાજપના આગેવાનો હોદ્દેદારો જે હતા એ આગળ કોર્ડન કરીને બધાને પાછળ કરતા હતા. એટલે ટેબલ ઉપર સાઈડમાંથી જઈને મેં આગળ સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયરને સીને રજૂઆત કરવા ગયા હતા. ભાઈ પબ્લિક સ્વયંભૂ આવી છે તો આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિકનું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે?